હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અત્યારે જે વાયરલ થયો છે ને ચોકલેટ બ્રાઉની આઈસ્ક્રીમ ઘરે બનાવવો ખૂબ જ આસાન છે. 1.5 લીટર દૂધમાંથી અને 2-3 બીજા ઇન્ગ્રીડિયન્ટથી બની જતો એકદમ ઇઝીલી બનતો આ આઈસ્ક્રીમ 3.5 લીટર જેટલો બનીને તૈયાર થાય છે. કન્ડેન્સ મિલ્ક કે વ્હીપ ક્રીમ કાંઈ પણ જરૂર નથી પડતી. જે લોકોને આઈસ્ક્રીમમાં કણી રહી જતી હોય ને આઈસની, એ લોકોને આ ફ્લેવરમાં બિલકુલ નહીં રહે અને ઘરના સૌની ડિમાન્ડ રહેશે કે આખા સમર આઈસ્ક્રીમ ખૂટવો નહીં જોઈએ, એટલો ટેસ્ટી બને છે. તો અહીંયા અડધો કપ દૂધ લઈ લીધું છે અને આ છે જીએમએસ પાવડર. તો તમારે આ બે પાવડર એમાં નાખવા જરૂરી છે. તમે એકવાર આ ડબ્બો લેશો ને તો તમારા આમાંથી ઘણી વખત આઈસ્ક્રીમ બની જશે. તો અહીંયા આપણે માપનું ખાસ ધ્યાન રાખવાનું છે. હું ઉપર તમને લખીને પણ આપીશ કેટલું લેવાનું છે. તો અહીંયા મેં 1.5 ટેબલ સ્પૂન ભરીને આ જીએમએસ પાવડર લીધો છે અને આ છે સીએમસી પાવડર. તો સીએમસી પાવડર 2 ચપટી એટલે કે 1/8 ટીસ્પૂન જેટલો આપણે લેવાનું છે. આ બે ઇન્ગ્રીડિયન્ટનું માપ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ છે કોર્નફ્લોર, તો અહીંયા આપણે 1.5 ટેબલ સ્પૂન કોર્નફ્લોર લેવાનું છે અને આ એવરીડેનું જે 20 રૂપિયાવાળું પેકેટ આવે છે ને એ આખું પેકેટ આમાં નાખી દેવાનું છે. હવે આ બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે, બિલકુલ કણી ન રહે એ પાવડરની એવી રીતે. અને આપણે ચોકલેટ ફ્લેવર આઈસ્ક્રીમ બનાવવા જઈ રહ્યા છીએ ને તો 1 ટેબલ સ્પૂન અહીંયા મેં કોકો પાવડર લીધો છે. કોકો પાવડર ઓપ્શનલ છે, તમે અંદર બ્રાઉની એડ કરશો એટલે એનો ફ્લેવર આવી જ જશે, પણ કોકો પાવડર એડ કરશો તો ટેસ્ટ સારો આવશે. અહીંયા એક તપેલીમાં મેં તળિયે થોડુંક પાણી લીધું છે એટલે આઈસ્ક્રીમ માટેનો જે બેઝ છે ને ચોંટી ન જાય. હવે અહીંયા હું 2.5 કપ દૂધ લઉં છું. તો આ દૂધ મેં સવારે ગરમ કરીને નોર્મલ જે આપણે મલાઈ કાઢીને જ લીધેલું છે, મલાઈવાળું પણ નથી. તો એ નોર્મલ જે ઘરે આપણે યુઝ કરતા હોય ને ભેંસનું દૂધ જ લીધેલું છે. એની અંદર આપણે 10 ટેબલ સ્પૂન ખાંડ નાખવાની છે. તો ખાંડનું માપ પણ તમારે જોઈને લેવાનું છે એટલે આઈસ્ક્રીમ એકદમ પરફેક્ટ બનશે. તો આટલા માપ માટે 10 ટેબલ સ્પૂન પરફેક્ટ છે. તમને એમ થશે ગળું નહીં થઈ જાય ને, પણ 3.5 લીટર આઈસ્ક્રીમ બનશે ને એટલે એટલા બધા આઈસ્ક્રીમમાં આટલી ખાંડ છે એકદમ પરફેક્ટ થશે. હવે આને આપણે 15 મિનિટ ઉકાળવાનું છે. તો લો ફ્લેમ ઉપર આવી રીતે ચલાવતા અને થવા દેવાનું છે. તો સૌથી પહેલાં ખાંડ મેલ્ટ થાય ને ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે ને પછી આપણે જે મિક્સચર બનાવ્યું છે જે જીએમએસ ને સીએમસી પાવડરનું એ થોડું થોડું એડ કરતા જઈને આવી રીતે ચલાવતા જવાનું છે. આ બધું મિક્સર આની અંદર એડ કરી દેવાનું છે ને આમાં તળિયામાં થોડુંક રહી ગયું છે તો એમાં કોર્નફ્લોરની ચોંટી ગયું હોય તો આમાં થોડુંક દૂધ નાખીને ફરીથી લઈ લઉં છું. હવે આને આપણે ટોટલ 15 મિનિટ લો ફ્લેમ ઉપર ચલાવવાનું ખૂબ જ જરૂરી છે. મતલબ આપણે જ્યારે દૂધ મૂક્યું એનાથી લઈને અત્યાર સુધી આપણે 15 મિનિટ એને ટોટલ ચલાવવાનું છે ગેસ ઉપર. તો દૂધ થોડુંક જાડું થઈ જવું જોઈએ અને સતત ચલાવવાનું છે એટલે કોર્નફ્લોર નીચે તળિયે ચોંટી ન જાય. દૂધ થોડુંક ઠંડુ થશે ને એટલે ઓર થોડુંક જાડું થઈ જશે. હવે એને આવી રીતના જાડા પ્લાસ્ટિકના કે કોઈ બી એલ્યુમિનિયમના કે સ્ટીલના કોઈ પણ ડબ્બામાં તમે આવી રીતે ભરી દેવાનું છે અને આને આપણે 7 થી 8 કલાક અથવા તો ઓવરનાઇટ ફ્રીઝરમાં મૂકી દેવાનું છે. મેં અહીંયા ઓવરનાઇટ ફ્રીઝમાં મૂક્યું છે ને જો સવારે આવી રીતે સરસ રીતે એકદમ કડક જામી ગયું છે. હવે આને આપણે નાઇફથી કટ લગાવી દઈએ એટલે એમાંથી ડિમોલ્ડ થઈ જાય આસાનીથી. અને અત્યારે આપણે એમાં કામ નહીં કરી શકીએ, 2 મિનિટ માટે આપણે એને સાઈડમાં રાખી દઈએ ને એના માટેની બીજી તૈયારી કરી લઈએ. તો અહીંયા મેં જે આપણી કપકેક આવે છે ને એ જ લીધી છે. તો ચોકલેટ ફ્લેવરની કપકેક લીધી છે. તમે બ્રાઉની ઘરે બનાવીને પણ આમાં એડ કરી શકો છો, બહારથી બ્રાઉની લાવીને પણ આમાં એડ કરી શકો છો. બધાનો જ ફ્લેવર એકદમ સેમ જ આવશે. અને તમે આવી રીતે કપકેક બનાવીને ચોકલેટ કપકેક ઘરે બનાવીને પણ આમાં યુઝ કરી શકો છો. તો મેં અહીંયા 4 પીસ અત્યારે લીધા છે, ઇનફ છે, પણ મારા છોકરાઓએ કીધું મમ્મી હજી તું વધારે કપકેક નાખજે, અમને બહુ જ મજા આવે છે ખાવાની. બધા કપકેકની આવી રીતે એકદમ નાના નાના પીસ કરી નાખવાના છે. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈએ અને અહીંયા એક પોળું વાસણ લઈ લીધું છે. એની અંદર મારી 3.5 લીટર દૂધની તપેલી છે હું લઈ લઉં છું ને સાઈડમાં આપણે એવી રીતે બરફ નીચે નાખવાનું છે એટલે આપણે અત્યારે ગરમીમાં આઈસ્ક્રીમને વ્હીપ કરીએ ને તો ઠંડુ ને ઠંડુ જ રહે, મેલ્ટ ન થાય. હવે આઈસ્ક્રીમ થોડોક લૂઝ થઈ ગયો છે, બહુ વધારે લૂઝ નહીં થવા દેવાનો, આટલો જ આઈસ્ક્રીમ આપણે લૂઝ રાખવાનો અને તરત જ આપણે એને તપેલીમાં એડ કરી દેવાનો.
અહીંયા મેં વિસ્કર લઈ લીધું છે હેન્ડ બ્લેન્ડર. તો ઇટાલિયા બ્રાન્ડનું છે. હું તમને આ બહુ જ સારું નીકળ્યું છે મારે. એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તમે ઈચ્છો તો પરચેસ કરી શકો છો. હવે આને આપણે કેટલો ચર્ન કરવાનો છે એ પણ બહુ મેટર કરે છે. તો જેટલો આઈસ્ક્રીમ છે ને એનાથી 3 ગણો થઈ જાય ને અત્યારે, ત્યાં સુધી આપણે એને ચર્ન કરવાનું છે. તો આટલું ચર્ન કરતાં તમારે 8થી 10 મિનિટ જેટલું લાગશે. તો તમે જોઈ શકો છો પોણી તપેલી જેટલી ભરાઈ ગઈ છે. આપણો આઈસ્ક્રીમ ઘણો ફૂલીને વધી ગયો છે. હવે આને હેન્ડ બ્લેન્ડરને આપણે સાઈડમાં મૂકી દઈએ. અને અહીંયા મેં 1.5 કપ જેટલી દૂધની મલાઈ લીધી છે. તો મેં 2-3 દિવસની જે ભેગી કરેલી દૂધની, ઘરના દૂધની જ મલાઈ હોય ને એ લઈ લીધી છે. તમે ઓછામાં ઓછી 1 કપ પણ લઈ શકો છો. આ છે વેનીલા એસેન્સ. તો અહીંયા મેં 1/2 થી 1.5 ટેબલ સ્પૂન ભરીને વેનીલા એસેન્સ એડ કર્યું છે. તમે ઈચ્છો તો કોઈ પણ ફ્લેવર, આમાં ચોકલેટ ફ્લેવર પણ એડ કરી શકો છો, બટરસ્કોચ પણ એડ કરી શકો છો. હવે આને ફરીથી આપણે 5 મિનિટ ચર્ન કરવાનું છે. તો તમે જે ફરીથી 5 મિનિટ ચર્ન કરશો ને એટલે તપેલી છે એ આખી ભરાઈ જશે. એટલે વાસણ તમારે થોડુંક મોટું જ લેવાનું. હવે આવી રીતે જાડા પ્લાસ્ટિકનો કોઈ પણ ડબ્બો હોય ને એમાં આપણે લેયર કરવાના છે. તો આવી રીતે એક લેયર આઈસ્ક્રીમનો ભરી દઈએ ને પછી આપણે જે બ્રાઉનીના પીસીસ કર્યા છે એ એમાં એડ કરી દેવાના છે. તો થોડા થોડા પીસીસ એડ કરતું જવાનું છે. બીજું લેયર આઈસ્ક્રીમનું ફરીથી ભરી દેવાનું છે. તો ટોટલ આ મોટો ડબ્બો છે તો હું આમાં 3 લેયર કરવાની છું. આવી રીતે વચ્ચેના કોટમાં પણ ફરીથી આપણે ભરી દઈએ બ્રાઉનીથી. અને એની ઉપર પણ હજી ફરીથી એક આઈસ્ક્રીમનું લેયર કરી દઈએ. અને લાસ્ટમાં એની ઉપર બ્રાઉનીના પીસીસ નાખી દેશું ડેકોરેશન માટે અને ટેસ્ટ માટે. તો આવી રીતે થોડીક જગ્યા ડબ્બામાં રાખવાની, જેથી ઢાંકણને ચોંટી ન જાય આઈસ્ક્રીમ. એટલે થોડુંક નીચે રાખવાનું. આઈસ્ક્રીમ એકદમ ઉપર સુધી નહીં ભરવાનો. એને એકદમ સારી રીતે બંધ કરીને ફરીથી આપણે 7 થી 8 કલાક ફ્રીઝરમાં મૂકી દઈશું. તો એવી જ રીતના અમે બીજો ડબ્બો પણ ભર્યો છે. તો એટલા જ આઈસ્ક્રીમથી આ 2 ડબ્બા ભરાઈ ગયા છે. અને તો પણ હજુ આઈસ્ક્રીમ બચ્યો છે. તો હું આ નેચરલનો જે 500 ગ્રામનો ડબ્બો છે ને એ ભરું છું. તો એ ડબ્બો પણ અડધાથી ઉપર ભરાઈ જાય છે. તો તમે સમજી શકો છો કેટલો આઈસ્ક્રીમ બન્યો હશે. તો એમાં પણ આપણે બ્રાઉનીના પીસીસ નાખી દઈએ. અને ત્રણેયને પેક કરીને ફ્રીઝરમાં મૂકી દેવાના છે ઓવરનાઇટ, અથવા તો 7 થી 8 કલાક માટે. તો 8 કલાક પછી આ બધા જ આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને ટેસ્ટમાં બહુ જ સરસ. તમે જે સિઝલિંગ બ્રાઉની ખાતા હો ને એના કરતાં પણ આ આઈસ્ક્રીમ એકવાર ટેસ્ટ કરજો, બહુ ફાઇન લાગશે. તો કન્ડેન્સ મિલ્ક વગર, વ્હીપ ક્રીમ વગર તમે એકવાર આ ઘરના જ ઇન્ગ્રીડિયન્ટથી આઈસ્ક્રીમ બનાવશો ને તો ઘરના બધા જ ખુશ થઈ જશે. અને આખો સમર તમારે આઈસ્ક્રીમ બનાવવો જ પડશે. મારે આઈસ્ક્રીમની રેસીપી ગમી હોય ને તો લાઇક ન કરો તો ચાલશે, પણ કોમેન્ટમાં રેડ હાર્ટ જરૂરથી આપજો. અને તમને કયો ફ્લેવર આઈસ્ક્રીમમાં પસંદ છે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.